શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં ગોપીઓ સાનિધ્યની સદભાગી વ્રજ વનિતાઓ કૃષ્ણરૂપ પ્રાણમાં વિલીન થવા દોડી જાય છે. સાગર સંગમ ઘેલી સરિતા પોતાના માર્ગમાં આવતા અંતરાયોને ભેદીને કચરાને બાજુએ હડસેલી સાથે ખેંચી જઈને ઉતાવળી સાગર તરફ દોડી જાય છે. જેવી રીતે નદીઓ સાગર તરફ દોડી જાય છે, તેવી રીતે આ ગોપીઓ પણ કૃષ્ણ પ્રેમમાં એટલી વિલીન થઈ ગઈ છે કે કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં કૃષ્ણ પ્રેમમાં વિલીન થઈ ગઈ છે. એક મુસાફર ધર્મશાળામાંથી ઘેર પાછો ફરતા નકામા કોચરો રહેવા દઈ વજન હલકું કરી માત્ર જરૂરી સરળ સામાનનું પોટલું બાંધી બિસ્તરો બાંધી ઘર તરફ પ્રયાણ કરે છે. તેવી રીતે પ્રાકૃત સંસારનો કચરો સંસાર ધર્મશાળામાં જ રહેવા દઈ ખુદ પ્રકૃતિ ગોપી બનીને જાણે પોતાના પ્રાણરૂપ ઘરમાં પ્રવેશવા ઉતાવળે દોડી જતી હોય છે. તેમ શ્રી કૃષ્ણની વેણુ વાગી એનો બ્રહ્મનાથ વાતાવરણને વાહન બનાવી ચારેકોર પ્રસરી ગયો. ગોપી હૃદયને ઢંઢોળી ગયો. વેણુનાથ શ્રવણમાં મસ્ત બનેલી ગોપીઓ પોતપોતાના ઘરની બહાર નીકળી વેણુનાથની દિશામાં દોડવા લાગી. જાણે ગાતી ગાતી દોડતી ન હોય એવી ઉતાવળી ચાલતી બબડવા લાગી, કાનુડો કામણગારો રે, મને લાગે પ્રાણથી પ્યારો રે. કાનુડો સંસારથી પણ અધિક ગણીને સંસારની અસત્ય અને કાનુડાની સત્યમ તરીકેની પ્રતિષ્ઠા કરી. કામણગારો કહીને પ્રાણમનું પણ આકર્ષણ કરનાર મધુર મૂર્તિ શ્રી કૃષ્ણના સૌંદર્યની પ્રતિષ્ઠા કરી અને સુંદરમ નામ પ્રદાન કર્યું. પ્રાણથી પ્યારો કહીને પ્રાકૃત દેહ અને દેહ દ્વારા ઊભો થયેલો સમગ્ર સંસાર એ સર્વેને તુચ્છ ગણી એ બધાની વચ્ચે બધાને પ્યારો એકમાત્ર પોતાનો પ્રાણ જ સૌને પ્યારો લાગે છે. પરંતુ ગોપી હૃદયને તો કાનુડો પોતાના પ્રાણથી પણ અધિક પ્યારો લાગે છે. માટે કાનુડો પ્યારો પ્યારો કહીને નિરખનારી ગોપીઓ એને શુદ્ધ બુદ્ધ સ્વચ્છ સ્નિગ્ધ મુક્ત સ્વરૂપે પ્રતિષ્ઠા આપી શિવમ તરીકે સ્થાપે છે. શ્રી કૃષ્ણને સત્યમ શિવમ સુંદરમ તરીકે નિરખતા ગોપીઓ પોતે જ સત્યમ શિવમ સુંદરમ સ્વરૂપ બની ગઈ છે. સંસારની અંદર અને સંસારની બહાર, દેહને અંદર અને દેહની બહાર કામણગારા કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં એમ માનીને માત્ર કૃષ્ણ અને કૃષ્ણને જ મળવા વેણુનાથની દિશામાં દોડતી જતી ગોપીઓને અંતર્યામી શ્રી કૃષ્ણ નિરખી રહે છે અને વિચારે છે. કૃષ્ણ ભાવ એટલે ગોપીઓને સંસારનું સાહિત્ય અને સ્વજનો એ સૌનો ત્યાગ કર્યો માત્ર કૃષ્ણનું જ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે. કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે તેમને ઘર સંસાર સ્વજનો સૌનો ત્યાગ કર્યો છે. નાના ગોપીઓએ બાહ્ય સાંસારિક આવરણને ફગાવી દીધું. આંખ સામે આવરણ પડદો હોય ત્યાં સુધી પડદાની પેલી પાર રહેલા શ્રી કૃષ્ણના દર્શન કેવી રીતે થશે? માટે શ્રી કૃષ્ણ દર્શન કરવા જતાં મધ્યરાત્રિએ એકલા એકાંતમાં સ્ત્રીએ ચાલ્યા જવામાં સંસાર શું કહેશે? ચારિત્ર્યની ટીકા થવાનો ભય, પરપુરુષના સાનિધ્યમાં જવાની રહેલી લજ્જા, પોતાનો સંસાર અને સંસારીઓ સ્વજનો પ્રત્યેનો રાગ મોહ, હરીફ પ્રતિસ્પર્ધી પ્રત્યે હર હંમેશ સુષુપ્ત છતાં જાગૃત રહેતી ઈર્ષ્યા દ્વેષ એ બધા હૃદયમાંથી ઉત્પન્ન થતા ભાવોને ત્યાગ કરીને ગોપીઓ એની પરવા કર્યા વિના ચાલી આવતી ગોપીઓએ હૃદયસ્થિત આભ્યંતર આવરણને પણ ફગાવી દીધું છે. ભય, લજ્જા, રાગ, દ્વેષ આ એને ભાવો કૃષ્ણ દર્શનમાં આડે આવતા વિઘ્નો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવદ્ દર્શનમાં આડે આવતા 21 પ્રકારના ભાવો ગણાવ્યા છે. તમામ ભાવોનો ત્યાગ કરીને ગોપીઓએ કેળવ્યો એકમાત્ર શ્રી કૃષ્ણ ભાવ. એનું જ નામ અનન્ય ભાવ, એનું જ નામ કૃષ્ણ પ્રેમ, એનું જ નામ પ્રેમ લક્ષણા ભક્તિ. અરે એનું જ નામ શુદ્ધ વિશુદ્ધ પ્રેમ. પ્રેમ એટલે પ્રેમ, પ્રેમ એટલે જ પ્રેમ જ.
એમાં ન કોઈ સ્વાર્થ, ન કોઈ વિકાર, ન કોઈ વિચાર, ન કોઈ તૃષ્ણા, કે એકમાત્ર કૃષ્ણ અને કૃષ્ણ સિવાય બીજું કશું જ નહીં. આંતરબાહ્ય આવરણ ભંગ સિવાય આ સ્થિતિ કદીય પ્રાપ્ત ન થઈ શકે, અને એ સ્થિતિ વિના કૃષ્ણ પ્રાપ્તિ કદી સંભવી ન શકે. અને કૃષ્ણ પ્રાપ્તિ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ. સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણને મળવા જતી ગોપીઓ ખુદ સચ્ચિદાનંદ બની ગઈ. ગોપીઓ પણ ખુદ સચ્ચિદાનંદ બની ગઈ. અને સચ્ચિદાનંદ સ્વરૂપિણી પ્રકૃતિ પોતાની સાથે એકરૂપ થવા આવે ત્યારે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ એને નિરખી રહે. કૃષ્ણરૂપ કૃષ્ણમય બની ગયેલી ગોપીઓને જોઈને શ્રી કૃષ્ણ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જ ભૂલી ગયા. વ્રજ એમાં વસ્તી વનિતા, વ્રજમાલધારી, વનમાલધારી, કૃષ્ણ એ ત્રણેય સચ્ચિદાનંદ જ હતા. પછી ભિન્નત્વ ક્યાં રહ્યું? બાહ્ય દ્રષ્ટિએ તો ભિન્નત્વ નથી, છતાં શ્રી કૃષ્ણ ગોપી હૃદયને હજીએ વધુ સ્પષ્ટ અને સૂક્ષ્મ બનાવવા માગે છે. ઈચ્છિત પ્રાપ્ત થાય ત્યારે માનવ હૃદય આનંદસભર બને છે, પરંતુ પ્રાપ્ત થયેલું રત્ન હાથમાંથી સરી જાય ત્યારે શોકગ્રસ્ત બનેલું મન પ્રેમને વિસરી જાય છે અને પ્રેમના રંગે રંગાઈ જાય છે. માનવ સ્વભાવના આ બે લક્ષણોનું આધિપત્ય ગોપી હૃદય પર કેવું અને કેટલું છે એ પણ શ્રી કૃષ્ણને માપવું છે. અને શ્રી કૃષ્ણ વ્રજમાં પોતાની આસપાસ એકત્રિત થયેલી ગોપીઓના ટોળામાંથી અચાનક જ અદૃશ્ય થાય છે. શ્રી કૃષ્ણ અદૃશ્ય થાય છે એટલે પછી ગોપીઓ એમને શોધવા માટે તાલાવેલી લાગી છે. પ્રેમનો વિરાટ વૈભવ. પ્રેમ માર્ગ તો નિરાળો જ છે. પ્રિયતમની સામાન્ય વસ્તુ પણ પ્રેમીને મન મહામૂલી બની જાય છે. પ્રેમ માર્ગ નિબધતા સામાન્ય પ્રસંગો પણ ચમત્કારિક લાગે છે. અરે પોતાના પ્રેમ પાત્રના અલ્પ વૈભવ પાસે પોતાનું મહાઐશ્વર્ય પણ તુચ્છ લાગે છે. પ્રેમ પાત્રની અલ્પતા પોતાની મહાનતાને પણ વિસરાવી દે છે. ઘર બાર, કુટુંબીઓ અને સાંસારિક સુખોની ઐશ્વર્ય કાનુડાની નાદ ઉપર ઉચ્છાવર કરી એના દર્શને મસ્ત બની પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને પણ ભૂલી જઈને વ્રજભૂમિની સૌંદર્ય રાત્રિએ નંદકુંવરની આસપાસ ટોળે મળેલી ગોપીઓ એને પોતાના શામને પોતાની વચ્ચે થોડી જ વારમાં અદૃશ્ય જોઈને, અરે પોતાને બોલાવીને આવા એકાંત વનમાં એકલી અટુલી છોડી ચાલ્યા જનાર એ શ્યામ સુંદર ઉપર નથી ક્રોધ કરતી, કે નથી તેનો તુચ્છકાર કરતી, કે નથી હતાશ થઈને એને છોડી વ્રત છોડી પોતપોતાના ઘેર પાછા ફરવાનો વિચાર કરતી. એટલે ગોપીઓ એટલો બધો પ્રેમ કરે છે કૃષ્ણને કે કૃષ્ણ અંતર્ધાન થયા તો એમને કોઈ દિવસ ક્રોધ કર્યો નથી, તુચ્છકાર્યા નથી અને વ્રત છોડી પોતાના ઘેર પાછો જવાનો એ વિચાર કર્યો નથી. એ તો આસપાસ ચોપાસ શ્યામની શોધમાં જ પડ્યા છે. ઘડીએ ઘડીએ શ્યામનું રટણ કરતી, કેડીએ કેડીએ કનૈયાની ભાળ કાઢતી, વ્રજમાં દોડી જતા હરણા અને વ્રજ ખેલી વ્રજ રાજ્યોને પણ કૃષ્ણ દર્શન સંબંધી પ્રશ્નો કરતી અને જવાબ ન મળતા વ્રજની ધરતીની રજને પણ શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે. તેથી વ્રજ રજને પણ પ્રેમ સભર નયને નિરખ્યા કરે છે. ગોપીઓ કૃષ્ણની શોધમાં વૃક્ષોને, વેલીઓને, લતાને, વ્રજની રજને પણ પૂછે છે કે મારો કૃષ્ણ જોયો? ધરતી મૈયાએ પણ શ્રી કૃષ્ણ ચરણની છબી પોતાના વક્ષસ્થળ પર જરૂર ધારણ કરી જ હશે. એમ માને ધરતીની ધૂળને પણ કૃષ્ણમય જોતી જોતી કદાચ એ વ્રજની ધરતી મૈયાની ગોદમાં પોતાનો શ્યામ છુપાઈ તો નહીં ગયો હોય એવી ગોપીની ભાવના થાય છે. એમ કંઈ ઘેલા કાઢતી કૃષ્ણને શોધતી ગોપીઓ પાસે એનું પોતાનું હૈયું ખરેખર છે કે કેમ એ જ એક આશ્ચર્ય હતું. પોતાનું હૈયું છે કે નહીં એ પણ એક આશ્ચર્ય હતું. એટલે એ તો ગાંડી ગયેલી જ થઈ ગઈ હતી. ગોપી પ્રેમની આ હતી પારાશીશી. ગોપીઓનું શ્રી કૃષ્ણ પ્રેમ અને માત્ર શ્રી કૃષ્ણ પ્રેમ જ સભર હૃદય કૃષ્ણ રસમાં તરબોળ બની ગયું હતું. નાના ગોપી હૃદય કૃષ્ણ પ્રેમ રસમાં ડૂબી ગયું હતું. પાછલી સાગર જળમાં ડૂબકી મારે ત્યારે સાગરમય જ બની જાય છે. સંસારી નજરે એને સ્વતંત્ર અસ્તિત્વ અસ્ત પામેલું દેખાય છે, છતાંય એ વિરાટ સાગરમાં એક નાનકડું અસ્તિત્વ હોય જ છે. સાગરના આઘાત જળમાં સાનિધ્યનો આનંદ પણ હોય છે.
જળમાંથી ઉત્પન્ન થતો એ આનંદ જળ દ્વારા ટકી રહેલું એનું જીવન બંને એક જ હોય છે અને વિભિન્ન કરી શકાતા નથી. તેવી જ રીતે શ્રી કૃષ્ણ પ્રેમના વિરાટ સાગરમાં અગાધ રસ ઊંડાણમાં ડૂબકી મારતી ગોપી શ્રી કૃષ્ણમય જ બની ગઈ હોવા છતાંય એના નાનકડા અસ્તિત્વ દ્વારા શ્રી કૃષ્ણ પ્રેમ રસના આનંદનો ઉપભોગ કરે છે. નાના એ કૃષ્ણ પ્રેમ અને ગોપી જીવન બંને એક જ છે. જીવનમાં આંતર અને બાહ્ય કૃષ્ણ. સાગરનું જળ માછલીનું જીવન છે અને એ જળની અગાધતાની અંદર અને વચ્ચે જીવવું એ એનો આનંદ છે. માછલી જળ વિના રહી શકે નહીં, પરંતુ સાગરનું જળ સુકાતા માછલી તરફડવા માંડે. એના જીવન અને આનંદ બંને લુપ્ત થતા લાગે ત્યારે એ ગુસ્સે થતી નથી, માત્ર કાકુલથી ભરી આજીજી સાથે જળની જ સતત ઝંખના કરે છે. ગોપીઓને પણ શ્રી કૃષ્ણ પ્રેમ એનું જીવન છે અને એ પ્રેમ રસની અગાધતાની અંદર અને વચ્ચે જીવવું એ એનો આનંદ છે. પરંતુ પ્રેમ રસની મધુર મૂર્તિ સુકૃષ્ણ જ્યારે પોતાની વચ્ચેથી એકાએક અદૃશ્ય થઈ જાય છે ત્યારે ગોપીઓ કૃષ્ણ વિના તરફડવા માંડે છે. એમના જીવન અને આનંદ બંને જણે હરાઈ ગયા હોય તેમ શ્રી કૃષ્ણ દર્શન લાલસાએ આકુળ વ્યાકુળ થઈ જાય છે. પણ ત્યારે ગોપી અદૃશ્ય થયેલા શ્રી કૃષ્ણ ઉપર ક્રોધ નથી કરતી, એના ઉપર રૂષના નથી કરતી, પરંતુ વ્રજની વેલીઓ, વ્રજના પ્રાણીઓ, વ્રજની રજને પણ કાકુલથી ભરી આજીજી કરીને તેમનામાં પોતાનામાં છુપાઈ રહેલા શ્રી કૃષ્ણને મૂર્તિમંત સ્વરૂપે રજૂ કરવા આહ્વાન આપે છે. પરંતુ જ્યારે યોગ્ય જવાબ નથી મળતો ત્યારે ગોપીઓ છેવટે પોતા જ હૃદય સ્થિત શ્રી કૃષ્ણની મદદ લે છે. શ્રી કૃષ્ણ સ્વરૂપના બાહ્ય દર્શન માટે ગોપી હૃદય સ્થિત શ્રી કૃષ્ણ એટલે પ્રેમ સ્વરૂપ, નિરીચ્છ, નિરાકાર, નિજાનંદ બ્રહ્મ. શ્રી કૃષ્ણનું બાહ્ય દર્શન એટલે મૂર્તિમંત પ્રેમ સ્વરૂપ, સગુણ, સાકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ. ગોપીને હૃદયમાંના પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણને હૃદયમાં તો રાખવો જ છે. સાથે સાથે જીવનને આનંદ આપનારા શ્રી કૃષ્ણને સાકાર સ્વરૂપે પણ નિરખવા છે. ગોપીને પોતાના નિરાકાર આત્માનો સગુણ અને સાકાર સ્વરૂપે સાક્ષાત્કાર કરવો છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોકલેશ.